તમારા ઘરે સામાન વેચવા આવે છે તો જરા સાવચેત રહેજો, કેમ કે હોઈ શકે કે તેઓ ચોર લૂંટારૂ હોય। આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે દાહોદ પોલીસે ઝડપી પાડી છે એક આંતરરાજ્ય ચોર ટોળકીને, જેઓ પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં ઘરફોડ તેમજ પોલીસ પર ફાયરિંગ કરી પોલીસને દોડતી કરી હતી। જો કે આ ગેંગ ગુજરાતના દાહોદમાં ગુનાને અંજામ આપે તે પહેલા ગેંગનો દાહોદ પોલીસે કર્યો પર્દાફાશ। કઈ છે આ ગેંગ, જોઈ લો આ ગેંગના ખતરનાક કારનામા દાહોદના આ ક્રાઇમ રિપોર્ટમાં। गुजरात हो कि दिल्ली, राजस्थान हो कि मध्य प्रदेश, शहर कोई पण हो, जग्या कोई पण हो, घरफोड़ चोरी करना टोळकी ने तेनाथी कोई फरक पड़तो नहोतो। आंतरराज्य घरफोड़ चोर गैंग एक राज्यमांथी बीजा राज्यमां जती अने चोरीने अंजाम आपी फरार थई जती हती। उत्तर भारतमां आतंक मचावनार यूपीना बदमाशोनी टोळकी दाहोदमां लूंट करता झड़पाई। आंतरराज्य गैंगना 3 सागरीतो લીંબડીમાં ઝડપાયા। જો કોઈ ફેરિયા તમારા ઘરે સામાન વેચવા આવે તો જરા સાવચેત રહેજો, કેમ કે દાહોદથી ફેરિયાના સ્વાંગમાં ઘરફોડ ચોરી કરી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। આ આરોપીઓ કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ અને ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યા છે। ઝડપાયેલ ગેંગના 3 સભ્યોએ ઝાલોદના લીંબડી તેમજ લીમખેડામાં બાઇકની ચોરી કરી દાહોદ તરફ આવી રહ્યા હતા, જ્યાં નેત્રમ કેમેરાના મદદથી પોલીસે આ 3 લૂંટારોને ઝડપી 2 તમંચા અને 10 જીવતા કારતૂસ કબજે કર્યા। આ ગેંગના 3 સભ્યો દાહોદના ઘાંચીવાડામાં ભાડાના મકાનમાં રહીને રેકી કરી ગુનાઓને અંજામ આપવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારે આંતરરાજ્ય ગેંગ ચોરીની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસને આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે। લીંબડી પોલીસે ટ્રેક કરી રહી હતી। એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતાં મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે। એ દરમિયાન બાઇક આવે છે। બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે। આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે। એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પંજાબ, દિલ્હી અને મધ્યપ્રદેશમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસથી બચવા આ આંતરરાજ્ય ગેંગની મોડસ ઓપરેન્ડી હતી કે પકડાયેલ આરોપીઓ ચાદર, કપડા અને અન્ય સામાન વેચવા માટે ફેરિયાનો સ્વાંગ રચતા હતા। પોલીસથી બચવા માટે યુનાઇટેડ અરબ અમીરાતની સીમથી ચોરેલા મોબાઈલમાં યુઝ કરતા, એટલું જ નહીં ઇન્ટરનેટ માટે ડોંગલનો ઉપયોગ પણ કરતા હતા। પકડાઈ ન જાય અને ગુનાઓ આચરવા માટે ચોરીના વાહનનો ઉપયોગ કરતા હતા। ગુના આચરતા સમયે કોઈ આવી જાય अथवा टोळू भेगू थई जाए तो फायरिंग करता पण अचकाता नहोता। आ आरोपी दाहोदना पड़ावमां वेपारी ने गोधरामां एक मकानमां चोरीनी योजना बनावी हती। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી। આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું। આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે। જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે
આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી. આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગુનાઓ આચર્યા, પોલીસ પર પણ ફાયરિંગ કર્યું. પકડાયેલ આંતરરાજ્ય ગેંગમાં કુલ 8 સભ્યો છે, જેમાં મોહમ્મદ જાવેદ ખલીદ તેમજ મોહમ્મદ હારૂન મુખ્ય લીડર છે. પંજાબ, દિલ્હી, ઉત્તરાચલમાં ગુના થયેલા છે. લીંબડી પોલીસના હાથે પકડાયેલ મોહમ્મદ જાવેદ સામે પંજાબના જીરા કપૂર, દિલ્હીના રજતનગર, યુપીના રનહોલા, ઉત્તરાચલના મંગરોલ, જ્યારે મોહમ્મદ શાહરૂખ સામે ઉત્તરાચલના ખાનપુર, મંગરોલ, જીરાકપુર પોલીસ મથકમાં ગુના દાખલ થયેલા છે. આ સાથે બંને પંજાબના ચંદીગઢ શહેરના મુલ્લાપુરા વિસ્તારમાં 7 માસ પહેલા ચોરી કરવા જતા લોકો સામે પડતા ફાયરિંગ કર્યાની પણ કબૂલાત આપી છે. પ્રિતેશ પંચાલ, ક્રાઇમ વોચ, દાહોદ. ક્રાઇમ